મોર્નિંગ. મારું નામ હર્ષ મોરડિયા છે અને હું અને ભાવેશ સર તમારો QA વાળો સબ્જેક્ટ જે છે એને કમ્બાઈન તમને ભણાવીશું. મારો જે ભાગ છે સિલેબસ એની અંદર 100 માર્કના પેપરમાંથી નિયર અબાઉટ 47 માર્ક્સનું પૂછાશે અને મેથેમેટિક્સ ઓફ ફાઇનાન્સ ચેપ્ટર 4 અને સ્ટેટિસ્ટિક એટલો ભાગ તમને ભાવેશભાઈ સમજાવશે. આપણે જે મારા ભાગમાં ભણવાનું છે એ 47 માર્કમાંથી વધારેમાં વધારે માર્ક કવર થઈ શકે એવો ભાગ છે લોજિકલ રિઝનિંગ. આખા સિલેબસના 3 ભાગ છે. સ્ટેટિસ્ટિક વાળો ભાગ જે તમે 11-12માં ભણી આવ્યા છો એ, લોજિકલ રિઝનિંગનો ભાગ અને મેથેમેટિક્સનો ભાગ. તો મેથેમેટિક્સ વાળો જે ભાગ છે એ આપણે સ્કૂલમાં જે શીખ્યા છીએ ધોરણ 8થી લઈને 12 સુધી બધું એ જ ચેપ્ટર આવશે. લેંગ્વેજ આપણે ઇંગ્લિશ થઈ જશે અને ડિફિકલ્ટી લેવલ એટલે કે દાખલાનું અઘરાપણું એ CA પ્રમાણે હોય. બરાબર? એ તો એ પ્રમાણે છે. કોન્સેપ્ટ સેમ રહે. જેમ કે ઘણા બધા એવા ચેપ્ટર છે જે એન્જિનિયરિંગ સ્ટુડન્ટને આવે છે, કંપની સેક્રેટરીમાં આવે, BBA BCAમાં પણ આવે, CAમાં પણ આવે, MBAની એન્ટ્રન્સ એક્ઝામ આપો એમાંય આવે. મોટાભાગના બધા કોર્સમાં આવે. જ્યાં મેથ્સ ભણવાનું હોય ત્યાં દરેકમાં. પણ દરેકમાં ચેપ્ટર કોમન રહે. એની અંદર ક્વેશ્ચનના પ્રકાર છે એ જે તે કોર્સ પ્રમાણેના હોય. BBA BCA હોય તો એમના લેવલ પ્રમાણે હોય, એન્જિનિયરિંગ હોય તો એમના લેવલ પ્રમાણે હોય, CA CS CMA હોય, MBA હોય તો એમના પ્રમાણે. ફંડામેન્ટલ્સ એટલે આપણે જે ભણીને આવ્યા હોય એ બધું સેમ રહે, એમાં કોઈ ફેરફાર આવે નહીં. આપણી ભણવાની પદ્ધતિ એવી રહેશે કે કોઈ એક કોન્સેપ્ટ આપણે શીખીએ, સમજીએ. સ્પેશિયલી મેથેમેટિક્સમાં એવું છે, આપણે કમ્પેરિઝન કે એનાલોજી કરીએ તો ગાડી ખરાબ થાય તો ઓટોમોબાઈલ્સ એટલે ગેરેજ પાસે જાય. બધા જ ગેરેજમાં પાના પેચિયાનું ટૂલ બોક્સ કોમન હોય, એમાં કંઈ વધારે ફેરફાર હોય. જે પ્રોબ્લેમ આવે એ સોલ્યુશન ઓટોમોબાઈલ વાળો માણસ એ જ પાના પેચિયાથી કરે. સહેલો પ્રોબ્લેમ હોય તોય તે અને અઘરો હોય તોય તે. દરેક ચેપ્ટરની થિયરી કોમન રહેશે. 12, 15, 20 સૂત્ર, 10 સૂત્ર, 5 સૂત્ર જેવું ચેપ્ટર. એ ટૂલ્સ છે આપણા બધા MCQ સોલ્વ કરવા માટે. 8મા 9મા ધોરણનો ક્વેશ્ચન હોય તોય એનાથી સોલ્વ થાય, 12મા ધોરણનો સોલ્વ થાય, CA નો એનાથી જ સોલ્વ થાય. બરાબર? હવે પછી કોન્સેપ્ટ અને થિયરી યાદ રાખવાની છે. દાખલાઓ કોઈ યાદ રાખવાના છે. દાખલા યાદ રાખે પૂરું થાય એવો આપણો સિલેબસ નથી. બરાબર? એટલું બધું હજી આપણને નેચરે શક્તિ નથી આપી દીધી કે આપણે બધા દાખલા યાદ રાખી લઈએ. હા, કોન્સેપ્ટ થિયરી યાદ રાખી શકાય. જો તમને મેથેમેટિક્સ યાદ રાખવાની ટેવ હોય, ન હોય તો બહુ સારી વાત છે. યાદ રાખવાની ટેવ હોય, દાખલાની મેથડ ગોખી નાખવાની ટેવ હોય તો એમાંથી બહાર નીકળી જાઓ. બરાબર? ધીમે ધીમે નીકળાઈ જશે. કાલે આજથી 20 દિવસ પહેલાં મારી સપ્ટેમ્બરમાં જેને એક્ઝામ આપવાની છે એમને ભણાવવાનું મેં શરૂ કર્યું. તો એક સારો ક્વેશ્ચન એક વિદ્યાર્થી ગર્લ્સ સ્ટુડન્ટે પૂછ્યું કે સર તમે 3-4 એક્સરસાઇઝ તો ગણાવી, મને એના ક્વેશ્ચન આવડે છે પણ એના જેવો બીજો ગણવા જાઓ તો મને ક્વેશ્ચન થાય કે આને કેવી રીતે ગણો. તમને પૂછું તો તમે તો તરત ગણી લ્યો. તમને તો ખબર ન હોય કે મને આજે ડાઉટ પૂછવાના છે.
તો તમે તો તરત ગણી દો, તમને આઈડિયા આવી જાય, મને નથી આવતો. મને એ વાતનો આનંદ થયો કે એને આ ખબર પડી ગઈ. ઘણાને ભણવાનું પૂરું થાય તોય ખબર નથી રહેતી. મને કઈ વાતનો આનંદ થયો કે વિદ્યાર્થીને એ વાત ખબર પડી ગઈ કે હા, આ અહીંયા જે છે ને એ સિક્રેટ અહીંયા છે. માનો કે આપણે ત્યાં નિયર અબાઉટ 250-300 વિદ્યાર્થી આવશે ભણવા માટે. બધી બેચમાં જુદા જુદા આપણે ગમે ત્યાં ભણાવવા જઈએ. સવારે તમે મને મેસેજ તો ના કરી દો કે સર આજે અમે ડાઉટ પૂછવાના છીએ. કોઈ પણ આંગળી ઊંચી કરીને ગમે ત્યારે ગમે તે ડાઉટ પૂછી લે. મારી રિસ્પોન્સિબિલિટી હોય કે મારે 99.9% એનું સોલ્યુશન ત્યારે આપવાનું જ હોય. બહુ રેર કેસમાં જવાબ ન આવતો હોય, રકમમાં કંઈ ભૂલ હોય કે સોલ્યુશન ન થતું હોય તો વાર લાગે. તો ફરક શું કે ટીચરને તરત સાચો આઈડિયા આવી જાય, સ્ટુડન્ટને ભણવાનું પૂરું થાય તોય તકલીફ પડતી હોય. બરાબર? તો સ્પેસિફિકલી મેથેમેટિક્સમાં ફરક એટલો છે કે પ્રેક્ટિસ જેટલી તમે વધારે કરશો. હું 92માં મને રીતે કંઈ મેથ્સ નહોતો આવડતો, હું 92માં પૃથ્વી પર આવ્યો. ક્યારે આવ્યો? 92માં આવ્યો. પછી હું તમારી જેમ અહીંયા જ બધું શીખ્યો અને 10 વર્ષથી તમને સમજાવું, શીખવાડું છું. તો ટીચર સ્ટુડન્ટની સ્પીડ અને કેપેસિટીમાં ફરક ખાલી કેટલો રહે? પ્રેક્ટિસનો રહે. આટલા વર્ષોથી ભણાવતા હોઈએ એટલે વારંવાર એકના એક પ્રશ્નો અમારી નજર સામે આવતા હોય. એટલે એ અમારા માટે, તમને કોઈ એમ પૂછે 2 + 2 તો 6 થાય કે 4 થાય એવો વિચાર ન આવે. આપણે શું કહીએ? 4 થાય. શું કામ? એ સહજ થઈ ગયું. જમવા બેસીએ અને લાઇટ જતી રહે તો કાનમાં કોળિયો જતો રહે કે આજે લાઇટ ગઈ હતી ને તો કાનથી જમવું પડ્યું? નહીં. કહેવાનો મિનિંગ છે સહજતા. આપણા માટે કોઈ ગિયરવાળા 2 વ્હીલર ચલાવતા હોય, કોઈ 4 વ્હીલર ચલાવતો હોય તો જ્યારે શીખતા હોય ને ત્યારે કન્ફ્યુઝન હોય કે કયા ગિયરમાં કાર છે, કયા ગિયરમાં બાઇક છે. પછી આપણે ક્લચ, એક્સેલરેશન અને ગિયર એની સ્મૂથનેસ આવી જાય. માઇન્ડ આપણું એના સાથે ટ્યુન થઈ ગયું હોય. એક્સેલરેટ કરીએ ને ત્યાંથી ખબર પડે કે આ ફર્સ્ટમાં છે, સેકન્ડમાં છે, થર્ડમાં. બોયસને વધારે ખ્યાલ આવશે. તો શું કામ? પ્રેક્ટિસ દ્વારા આ થયું. રાઈટ? હવે ક્રિકેટ આપણા માટે સહજ ગેમ છે. આપણને કોઈ ફૂટબોલ ગ્રાઉન્ડમાં મૂકી દે અને આ ગોલ પોસ્ટ પરથી ત્યાં 5 વાર મોકલે, ત્યાં 6ઠ્ઠી વખતે આપણે એમ કહીએ તમે રમો, માર નથી રમવું. મને આનંદ થઈ ગયો, મારે રમવું નથી. રાઈટ? સારામાં સારા જે પ્લેયર છે, જેણે આંગળીના વેઢે ગણાય એટલા છે, બરાબર, ઇન ધ પોપ્યુલેશન ઓફ 800 કરોડ પીપલ, કેટલા લોકો છે? એમાં આંગળીના વેઢે ગણાય એવા નામાંકિત પ્લેયર્સ છે. એ એની લાઈફમાં હજારો કિલોમીટર એ 2 ગોલ્ડ પોસ્ટ વચ્ચે દોડ્યા છે, ત્યારે એનું નામ બન્યું હોય. બરાબર? બધાનો સરવાળો એવો આવે કે પુષ્કળ પરિશ્રમ કરો ને ત્યારે ચમકી શકાય. શોર્ટકટ કાંઈ છે બધામાં, ભણાવવામાં, ભણવામાં, સ્પોર્ટમાં, બિઝનેસમાં, ઇવન જોબમાં, બધામાં જે તે લેવલની ફાઇટ તો આપવી પડે. તમે સામાન્ય બેકગ્રાઉન્ડથી આવો છો, મધ્યમથી આવો છો, અપર મિડલ ક્લાસ, રીચ ક્લાસ, હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ, HNI ક્લાસ, આ બધાએ પોતપોતાના તબક્કામાંથી તો પસાર થવું જ પડે. ખ્યાલ આવે છે? જો આપણે મિડલ ક્લાસ કે બિલો મિડલ ક્લાસ છીએ, એજ્યુકેશન ઇઝ ધ કી. 1 ડિગ્રી કરોડો રૂપિયાની સાબિત થાય. હું તમને પ્રૂફ આપું. આપણે જે શહેરમાં રહીએ છીએ, આપણે થોડોક સમય એવું ડિસ્કશન કરશું કે આપણે જે ભણવા બેઠા છીએ ને અગત્યનું છે, એવું આપણને રિયલાઇઝ થવું જોઈએ. તો મહેનત કરવાની પ્રેરણા મળે, દોડવાની પ્રેરણા તો મળે જો હડકાયું કૂતરું દેખાય.
બાકી તો બેઠા હોય અને મારી જેમ જાડા થતા હોય, બોડી વધારતા હોય. પણ જો એમ લાગે કે આજે કાં તો રહી જશું કાં તો જાશું, પછી કેવી રેસ લાગે ને. એમ તમે સારું ડિસિઝન લીધું છે એનું હું તમને પ્રૂફ આપું. આવનારા દિવસોમાં ગમે ત્યારે જોબની સેન્સમાં ને બિઝનેસની સેન્સમાં બે એક્ઝામ્પલ આપું છું. અલ્ટિમેટ ગોલ શું હોય એડમિશન લીધા પછી, ફાઇનલ કમ્પ્લીટ થાય પછી? ટુ અર્ન મની. અલ્ટિમેટ ગોલ. હવે એજ્યુકેશન લિટરસી ખૂબ વધી ગઈ. તમારા ને મારા ફાધર મધર ભણતા હશે ને ત્યારે 100 ઘરમાંથી 10, 12, 15 ઘરમાં લોકો ભણતા હશે. હું જ્યારે એજ્યુકેશન ક્ષેત્રમાં આવ્યો તમારા કરતાં એક જનરેશન પાછળ, તો 100માંથી 90 ઘરમાં લોકો ભણતા હશે. તમારી જનરેશનમાં 100 આઉટ ઓફ 100 ઘરમાંથી 99 ઘરમાંથી લોકો ભણે છે, દરેક ક્ષેત્રમાં ભણે છે. બરાબર. ઇકોનોમિક્સ ભણશો ત્યારે ડિમાન્ડ સપ્લાયની વેલ્યુ સમજાશો. તો તમે સાયન્સ લો, કોમર્સ લો, આર્ટ્સ લો, આઈએએસ લો, યુપીએસસી લો, જીપીએસસી લો, સર્ટિફિકેટ કોર્સ લો, ગમે ત્યાં ફી ભરીને કાગળ પર ડિગ્રી લઈ આવો, કે સીએ, સીએસસીમાં થાઓ, ગમે ત્યાં જાઓ. કેન્ડિડેટ્સ તો બહુ બધા છે, ઇન્ડિયા 20 લાખ એન્જિનિયર પ્રોડ્યુસ કરે એવરી યર. કેટલા એન્જિનિયર્સ એવરી? બહુ બધા દેશની વસ્તી નથી એટલી. 10 વર્ષની વસ્તી ભેગી કરો તો કેટલા બધા દેશની તો વસ્તી એન્જિનિયર કરતાં ઓછી હોય. ઇન્ડિયા રિક્વાયર્સ 10 લાખ CA રાઇટ નાઉ. જે પણ બોલું છું ને, હવે તમે ઇન્ટરનેટના જમાનાના વિદ્યાર્થી છો, બધા આંકડાઓ મેળવી શકો કે સર આવીને ગોળા ફેંક કરતા હતા કે સાચું કહેતા હતા. બરાબર. કેટલા રિક્વાયર્ડ CA છે? 10 લાખ. વર્કિંગ પ્રોફેશનલ 4 લાખ નથી. જે CA જોબ કરે એ ગવર્મેન્ટને કામ ન લાગે. શું કામ? જોબ કરતો એ પ્રેક્ટિસ ના કરી શકે, ડ્યુઅલ કામ ના થાય. પ્રેક્ટિસ કરતો હોય પાર્ટ ટાઈમ બીજું કંઈ કરી શકે. પણ માનો કે તમે કોલગેટમાં, પતંજલિમાં, ડાબરમાં કે બીજી કોઈ બેંકમાં લાગી ગયા તો પ્રેક્ટિસ ન કરી શકો. ત્યાં તમને સારી સેલરી મળતી જ હોય. બરાબર. તો ગવર્મેન્ટને રિક્વાયર્ડ કેટલાની છે? 10 લાખ છે. કેટલા? 4. વધીને 4.5 છે. 5ને ક્રોસ નથી કર્યા, ગેરંટી છે. એની સામે કાલે હું એમ અહીંયા છાપામાં એડ આપું કે CAના વિદ્યાર્થીને MCQ તપાસવા માટે વ્યક્તિની જરૂર છે, તો હું ગેરંટી આપું 100 એન્જિનિયર અહીંયા ઇન્ટરવ્યૂ દેવા આવે. કેટલા આવે? 100. હું પોતે એન્જિનિયર છું, પણ મને પ્રોગ્રામિંગ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હતો ને, જોબ મળી, રિઝાઇન કરી દીધી. ભણાવવું ગમતું હતું એટલે ત્યારથી ભણાવું છું. સિન્સ 2015. 14માં હું પાસ થયો, ઇન્ટરવ્યૂ આપ્યા, જોબ મળી ગઈ, પણ મજા નહોતી આવતી એટલે જોબ રિઝાઇન કરી દીધી. ઓકે. એમાં એક નુકસાન એ થયું કે આપણે કોઈની સીટ બગાડી. તો બગડી ને, પણ એ પ્રોગ્રામિંગ કરવા બેઠા ત્યારે ખબર પડી કે આમાં નથી મજા આવતી. અને ભણાવવાનો શોખ પહેલેથી હતો. જ્યારે હું વિદ્યાર્થી હતો ત્યારથી ભણાવતા, એટલે એમાં મજા આવતી. અહીંયા એ જ ઊભો રહી શકે જેને મજા આવે. બાકી સ્કૂલના ટીચરને યાદ કરો. બરાબર ને? મજા આવતી હશે એવા ત્યાંય હશે, પણ ઘણા બધા નહીં પણ હોય. તો જે આ ગેપ છે ને એ બહુ વેલ્યુએબલ છે. ગમે ત્યારે મહિના, 1.5 મહિના, 2 મહિનામાં બેંકે જાઓ ને ત્યારે મેનેજરને પૂછવું. ઇન્ટ્રોડક્શન એવું આપું કે સર હું ચાર્ટર્ડ અકાઉન્ટન્સી ભણું છું. એટલે પહેલાં તો ત્યાં એની આંખ ચમકશે. ઓકે, રિસ્પેક્ટ મળી જાય સીધી.
નહીંતર SBIમાં જાઓ તો પછી આવજે. અને એને પૂછવાનું કે સર CA ને તમે સેલરી કેટલી આપો? એ જે કે એ સાચું, સર કે એ નહીં. એ જે કે એ શું સાચું, બરાબર. મારી નીચે 7th ફ્લોર પર ICICI બેંક, અહીંયા મિની બજાર એક નવું ક્રોમા સ્ટોર ખોલ્યો, ત્યાં બેંક છે ICICI, બરાબર. ત્યાં જે મેનેજર સાહેબ છે એ મારી નીચેના ફ્લોર પર 7th ફ્લોર પર રહે. તો અમે નીચે બેઠા હતા ત્યારે મેં પૂછ્યું કે સાહેબ CA ને શું સેલરી આપો એમ. તો કે છે કોઈ રેડી હોય તો કયો, મેં પેનલમાં હું ઇન્ટરવ્યૂ ગોઠવી દઉં એમ. તો કે બહુ સારા ટકા હશે તો, મતલબ માર્ક્સ ને એવું બધું સારું, ટોપર લેવલના હોય તો 16-17 લાખથી શરૂ થાય. ખાલી પાસ થયા હોય 1, 2, 3 ટ્રાયમાં તો પણ 70-80 હજાર પર મંથથી શરૂ થાય, બરાબર. પંકજ સરને ઓળખો છો? એમના જ ભાઈની ડોટર કે એવું કંઈ છે, નીસ છે. એ ICICI બેંકમાં જ છે, આપણે ત્યાં જ ભણેલા, બેંકમાં જ જોબ કરે છે. એ દીકરીએ સાવ સામાન્ય ઘરની પરિસ્થિતિ, એમાંથી એક CAમાં આવ્યા, ભણ્યા, પાસ થયા, બેંકમાં લાગ્યા. પોતાના નાના ભાઈને ફોરેન ભણવા જવું હતું, એનો ખર્ચો ઉપાડ્યો. પપ્પાને એક ફ્લેટ લઈ દીધો અને એક કાર પણ લઈ દીધી, અને પોતાના મેરેજનો ખર્ચો પણ એને પોતે ઉઠાવ્યો, બરાબર. હું આને બેટર અચીવમેન્ટ ગણું છું. કંઈ ન હોય એમાંથી થોડુંક મેળવવું બહુ મોટી વાત છે. ઘણું બધું હોય ને થોડુંક અચીવમેન્ટ મેળવવું તો થાય બધું, સમજ્યા? તો જે લોકોને આવી જરૂરિયાત છે એના માટે એજ્યુકેશન બેસ્ટ છે. બીજું આમાં ROI, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, તમે જે ખર્ચ કરશો એનું સારામાં સારું વળતર છે. કેલ્સી બધા પાસે હશે. આર્ટિકલશીપ 24 મહિના કરવી પડે. કેટલા મહિના? ગવર્મેન્ટ લો પ્રમાણે બેડ મિનિમમ 5000 આપવાના. કેટલા થયા? 1 લાખ. એમાંથી 50 કાઢી નાખો. હમણાં ફાઉન્ડેશનનો ખર્ચો થશે ને એટલો. 70માં ઇન્ટરમીડિયેટનો નીકળી જશે ખર્ચો. કોનો નીકળી જશે? વધેલા 70માં ઇન્ટરમીડિયેટ. તો ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ આર્ટિકલશીપ દ્વારા શું થઈ જશે? ફ્રી. તમે ઇન્ટરમીડિયેટમાં જો સ્કોલરશિપ મેળવી શકો તો પાછા પર મંથ 2000 મળે. સ્કોલરશિપ મેળવી શકો તો કેટલા મળે? પાછા 2000 મળવાના ચાન્સ વધારે છે. શું કામ? ICI બોર્ડમાં તમે રજિસ્ટ્રેશન કરશો, એ બોર્ડને સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે રૂલિંગ ગવર્મેન્ટ જે ભારત દેશ પર શાસન કરતી હોય એની એજ્યુકેશન મિનિસ્ટ્રી પહેલાં 100 કરોડ રૂપિયા વર્ષે આપતી હતી, હવે 400 કરોડ આપે છે. એ ફંડ ક્યાં એલોકેટ થયું? એડિશનલ 300 કરોડ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ને સ્કોલરશિપમાં. 10 વિદ્યાર્થી એપ્લાય કરે તો પહેલાં 2-3 ને જ મળતી. વિરલ સરે એવા ડેટા આપ્યા કે હવે મેક્સિમમ 8-9 જણાને મળી જાય છે. તમારે ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય તો આખું 4-5 વર્ષનું જે સિલેબસ છે એ નિયર ટુ ફ્રી છે. કેવો છે? નિયર ટુ ફ્રી. બીજા બધા ક્ષેત્રોમાં ખૂબ ખર્ચા છે. જેને એ ક્ષેત્ર જ ગમે છે એ ખર્ચો કરે, ઓકે, એની કોઈ ના નથી. પણ પછી લોન લઈને એમાં ઇન્ટરેસ્ટ ન હોય ને ફી ભરવાની ને ખર્ચો કરવાનો ને પપ્પાના માથે બર્ડન નાખી દેવાનું, એ પાછું ખોટું કહેવાય. બરાબર? તમારા કેસમાં સ્ટાર્ટિંગ સેલરી ડિમાન્ડ સપ્લાયના ગેપના કારણે ખૂબ સારી છે. 6 મહિના કામ કરો, આપણે જાજીની 50ની બી એક્સપેક્ટેશન રાખીએ તો કેટલા થયા? 3 લાખ રૂપિયા. એજ્યુકેશન ફ્રી વિધિન 6 મંથ. કેટલા મંથમાં? 6.
મારી સિસ્ટરે આર્કિટેક્ટ કર્યું, 16 લાખ ખર્ચ થયો, પહેલી સેલરી 9,000 હતી. એને એ જ કરવું હતું એટલે એના માટે ઓકે છે. પણ એની જર્ની ક્યાંથી શરૂ થઈ? અત્યારે 75 છે, પણ શરૂ ક્યાંથી થયું? અને જ્યારે એને 9ની ઓફર આવી ને ત્યારે એ બહુ ડિસઅપોઇન્ટ થઈ ગઈ હતી કે ભાઈ આમાં 8મા લાઈન જઈને પાછા આવ્યો તો 4,000 તો પેટ્રોલ ના થશે. મેં કીધું કંઈ નહીં, શરૂ કર, શરૂ કરીશ તો ક્યાંક પહોંચીશ. બરાબર. પછી એક કંપનીમાંથી બીજી, બીજામાંથી ત્રીજી, ત્રીજામાંથી અત્યારે 75 સુધી પહોંચ્યો. મેં એવું પણ એનાલિસિસ કર્યું કે 5 વર્ષના આર્કિટેક્ટ કરતાં પણ જોબમાં વધારે મહેનત કરવી પડે તો 75 પહોંચે, નહીંતર 35 જ હોય. એ પણ કહી દો. તો તમે જે પસંદગી કરી છે શેનું શું બનવાની એ બહુ વેલ્યુએબલ છે, હાઈએસ્ટ આરઓઆઈ વાળી છે. હાઈએસ્ટ આરઓઆઈ મતલબ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. આપણે જે સિટીમાં રહીએ છીએ ત્યાં મુખ્ય 2 બિઝનેસ છે. કયા? તો જે લોકો મશીનરીનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ટેક્સટાઇલ બિઝનેસ કરે, પાવર લૂમ્સ, વોટર જેટ, એર જેટ, એમને હાઈએસ્ટ આરઓઆઈ વર્ષે 18% હોય. 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો કેટલું હાઈએસ્ટ મળ્યો? હું એવું અત્યારે કન્સિડર કરું છું કે મંદી છે જ નહીં ત્યારે કેટલું મળે? બાકી 12% મેક્સિમમ મળે. તો જો તમને 10 લાખનું કે 12 લાખનું પહેલું પેકેજ મળે તો જે કાગળના આધારે પેકેજ મળ્યું હોય ને એની કેપિટલ વેલ્યુ થાય 1 કરોડ રૂપિયા. કેટલી થાય? 12 લાખ. પ્રોફિટ કરવો હોય તો કેટલું મૂડીરોકાણ કરવું પડે એમ છે આપણા સિટીમાં? તો તમને 12 લાખ સેલરી મળે છે તો જે કાગળના આધારે મળી એ કેટલાનું ઇન્વેસ્ટમેન્ટ થયું? એ રિસ્ક ફ્રી થયું, મંદી વગરનું. કેવું થયું? એ જ પેકેજ 3 વર્ષ 2 વર્ષ જોબ કરીને 18-20 લાખનું થાય એટલે એ જ કાગળની વેલ્યુ કેટલી થઈ ગઈ? આપણા ફાધરને, હું મારા ફાધરને એમ કહું 2 કરોડ આપજો તો એની આખી લાઈફ જતી. એ ફાર્મર છે તો કે ફાર્મિંગમાંથી 50 લાખ ભેગા થાય, 2 કરોડ તો દૂરની વાત છે. પણ એ 2 કરોડ ભણીને ભેગા કરવા હોય તો કેટલી ડિગ્રીની વેલ્યુ થાય? ચાલો બિઝનેસ છોડી દો, ભાડાની આવક કરવી હોય. એક ઇન્ડસ્ટ્રીયલ મકાન 1.5 કરોડનું હોય તો ભાડું ₹1,00,000 આવે. એક ઇન્ડસ્ટ્રીયલ મકાન તો ભાડું કેટલું આવે? જો તમને લાખ સેલરી મળતી હોય તો તમારું પાસે એક કેવું મકાન છે પ્લસ સોશિયલ પ્રેસ્ટીજ. બરાબર. અમે બધા તમારી કોઈ સ્કૂલમાં સેમિનાર લેવા આવ્યા હોય તો ખબર નથી, બાકી સ્કૂલોમાં સેમિનાર માટે જતા હોય છે. યોગી ચોક પાસે એક સ્કૂલમાં ગયા હતા, ત્યાં સિક્યોરિટી ગાર્ડ છે ને એને અમને પૂછ્યું કે સાહેબ ક્યાં જવું છે? એ તો એની ડ્યુટી છે પૂછવું. એટલે કીધું કે અમે ફોકસ સીએમાંથી આવ્યા છીએ, આજે સેમિનાર છે અને પ્રિન્સિપલ સાહેબને મળીને સેમિનાર શરૂ કરવાનો છે. એકદમ એના આંખમાં ચમક આવી ગઈ. અમારી સાથે હેન્ડશેક કરીને કીધું કે સાહેબ મારો દીકરો એ સીએ છે. હવે જેને ચહેરા ઉપર સેટિસ્ફેક્શન હતું ને કે મારો દીકરો સીએ છે, એ સેટિસ્ફેક્શન એની લાઈફમાં એણે ગમે એટલા કામ કર્યા હશે એ નહીં આપી શકે જે એક વાક્યમાં હતું કે મારો દીકરો સીએ છે. આ સોશિયલ પ્રેસ્ટીજ છે. ખાલી પૈસાથી જિંદગી નથી ચાલવાની, આપણને એની પણ જરૂર પડશે. તો સોશિયલ પ્રેસ્ટીજની વાત થઈ. આમાં પેટા પ્રકાર બહુ પડે. તમને ટેક્સેશન ગમે તો તમે એ ક્ષેત્ર પકડો, તમને ફાઇનાન્સ ગમે તો તમે એ ક્ષેત્ર પકડો, તમને ઓડિટ ગમે તો એ પકડે, અકાઉન્ટિંગ ગમે તો, બધામાં પુષ્કળ ઓપોર્ચ્યુનિટી છે.
તમને નેટવર્કિંગ, બેન્કિંગ, ફાઇનાન્સમાં ઇન્ટરેસ્ટ હોય તો અનલિમિટેડ ઓપોર્ચ્યુનિટી છે. બરાબર. એક એક્ઝામ્પલ, અહીંયા માણિયા હોસ્પિટલ છે. ઇટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ અબાઉટ 150 કરોડ રૂપીસ. કેટલા? સોનોગ્રાફી કરે ને એનું એક મશીન 60 લાખનું આવે. કેટલાનું? એક મશીન. તો કઈ હોસ્પિટલ ખુલ્લે એટલે ત્યાં ટ્રકો ભરાઈ ભરાઈને પેશન્ટ ના આવી જાય. શરૂઆતના 4 મહિના 6 મહિના એની ક્રેડિટ બિલ્ડ થાય, લોકોના રેફરન્સ મળે, પછી પેશન્ટ એમ કે અહીંયા જાઓ મને સારું થઈ ગયું તો પછી પેશન્ટ આવે. તો 1-2 વર્ષ હોસ્પિટલમાં કોઈ ન આવે તોય સર્વાઈવ કરવા માટેના પૈસા જોઈએ. આ બધા પૈસા ડૉક્ટર પાસે કબાટમાં ના પડ્યા હોય, એને બેંક ફાઇનાન્સ કરે. કોણ ફાઇનાન્સ કરે? બેંક. તો જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમની પ્રોજેક્ટ ફાઇલ તૈયાર કરે, અત્યારે માર્કેટમાં કમિશન 0.6% થી લઈને 2% સુધી છે. આપણે ખાલી 150 કરોડના 0.6% કહીએ. $9 લાખ ના થાય. કેટલા થાય? જેણે લોન પાસ કરાવી હોય એને કેટલું કમિશન આપે? આ ઓપોર્ચ્યુનિટી છે. હવે જુઓ, વાત સમજજો. જેણે પોતાની શરૂઆતમાં સીએ થયો હશે, જેણે આ ફાઇલ પાસ કરી હશે, એક દિવસ તો એ વિદ્યાર્થી જ હશે ને? એક દિવસ તો એ વિદ્યાર્થી હશે. તો મેં જેમ કીધું મારી બહેનને કે 8,000 સેલરી છે, કરી દે શરૂ. 8 હશે તો 12 થશે, 12 હશે તો 20 થશે, 20 થશે. મહેનત ડબલ કરવી પડશે. તો જેણે શરૂઆત નહીં કરી હોય એ રહી જશે. તમે અહીંયા આવ્યા ત્યારે ઘણા એ નાય પાડી હશે, આપણને ડાઉટ કર્યો હોય આપણા પર. એ કઈ પ્રધાનમંત્રી ના બની ગયા હોય. જેણે આપણા પર ડાઉટ કર્યો હોય ને એણે કાંઈ લાઈફમાં અચીવ ન કરી લીધું હોય. એનું કામ જ હોય ખાલી ડાઉટ કરવાનું. આપણે જાન્યુઆરીમાં એક્ઝામ આપવાની છે બધાને. કેવી જબરજસ્ત મહેનત કરવાની. ફર્સ્ટ ટ્રાયમાં ક્લિયર કરી દેવાનું, સરસ મજાની સ્ટોરી મૂકવાની, એ જોઈ લે પછી ડિલીટ કરી દે. જો કોઈને બોલીને કંઈ કહેવાય નહીં, એમને દુઃખ થાય. ટેકનોલોજીનો જમાનો છે, શું કામ બોલવું? રિઝલ્ટ આપણું બોલે ને. તો જેણે જેણે તમારા પર શંકા કરી હોય એના માટે જાન્યુઆરી સુધી એવી મહેનત કરી લેવાની કે પછી આવતા વર્ષથી એ કોઈ વિદ્યાર્થીનું નામ લેતા પહેલા 10 વાર વિચારે કે મારે સ્ટોરી જોવા છે તો મારું કાંઈ મોઢું રહેશે. જેણે જેણે શંકા કરી હોય બધાને યાદ રાખજો, બરાબર? સક્સેસ ઇઝ ધ બેસ્ટ રિવેન્જ. જેણે તમારા સફળ થશો કે નહીં થશો એના ઉપર શંકા કરી હોય એને એકવાર તો બતાવી દેવાનું, બોલવાનું નહીં. અને પ્રસંગપાત મળે તો કહેવાનું ઇન્ટર શરૂ થઈ ગયું છે. બરાબર. બીજું, તમારા 55% હતા, 65 હતા કે 95 હતા, એનાથી હવે કોઈ ફરક પડશે? આપણે 8મા 9મા ધોરણથી ભણવાનું શરૂ થશે, બરાબર? તમને મેથ્સ યાદ રાખીને આવડતું હતું, ગોખીને આવડતું હતું, સમજીને આવડતું હતું. સમજીને કર્યા હોય તો પ્લસ પોઈન્ટ, ના હોય તો કોઈ ચિંતા નથી. આપણે એકદમ બેસિકથી પાછું શરૂ કરશું. ભણવાની પદ્ધતિ ચેન્જ થશે અને એમાં ટેવાઈ જવાનું. જૂની ઇંગ્લિશથી ડરવું નહીં, એ કોઈ ડરવાનો મેટર રહેતી નથી. જે ટીચર ભણાવવા આવે એના ઉપર ફેથ રાખો. ફેથ મીન્સ એ પહેલી રિક્વાયરમેન્ટ છે.
હવે તમે બહુ એડવાન્સ અને સ્માર્ટ સ્ટુડન્ટ છો, પહેલાં ફેથ રાખવાનું, ઘરે જઈને વેરીફાઈ કરી લેવાનું સ્માર્ટફોનની મદદથી. ક્લાસમાં ફેથ રાખવાનો કે આ કીધું છે તો આ કરવાનું. બરાબર. શૈલેષ બરવાડિયા કરીને વિદ્યાર્થી હતો, અત્યારે અદાણીમાં જોબ કરે છે. સરના ગામનો સ્ટુડન્ટ. ભણવાની તો વાતમાં એવું છે કે ટીચર હોય તો ભણાવે ને. ગામડાની સ્કૂલોની દુર્દશા એ છે 1 થી 12 2-3 સ્ટેટ ટીચર હોય, બધું એ જ સંભાળતા હોય, બધા વિષય, બધું કામ, ઇલેક્શન ડ્યુટી ને બધું એ જ કરતા હોય. 1 થી 10 એટલા જ હોય. એને એક વસ્તુ પકડી રાખી કે સર કે ને એટલી મહેનત કરી લેવાની. થ્રુ આઉટ સીએ ફાઇનલ યરમાં એક વખત એક ગ્રુપમાં ટ્રાય આપવી પડી, બાકી પહેલી ટ્રાયમાં નીકળી ગઈ. પહેલી ટ્રાયમાં નીકળી ગઈ. ભણવાની ધગશ જ એટલી સરસ. મમ્મી પપ્પા ગામ રહે, ભાઈ હીરામાં જોબ કરે, બંને ભાઈ જાતે કપડાં ધોવે, વાસણ ઉટકે, રસોઈ બનાવે ને ખાય અને ઘર સાફ કરે. આવી એની લાઈફ. અહીંયા આવીને ભણવાનું, હોમવર્ક કરવાનું, પાછું ઘરે જવાનું, ઘરકામ કરવાનું, ભૂખ લાગે તો જમવાનું જાતે બનાવવાનું. એની ફર્સ્ટ જોબ અદાણીમાં અમદાવાદમાં 12 લાખની હતી. તો એની 5 વર્ષની મહેનતથી એ કેટલા કમાણો? એના પપ્પા તો બિચારા લાઈફ ટાઈમ એને આપી ન શકે, અને એ મંદી વગરના એક કરોડ. ધગશ કેવી! પંકજ સરે કીધું હશે કે તને મેથ્સ ઓછું ફાવે છે ને, તો ક્યારેક તકલીફ હોય તો હર્ષ સરને ફોન કરીને એને ઘરે જતો રહેજો. 10:30 આવ્યો, આવીને મારા વાઈફને કીધું કે મેડમ સરને ટાઈમ લાગશે તો હું સૂઈ જજો. એક વાગ્યા સુધી ભણ્યો, પછી ઘરે ગયો. 10:30-11 આવ્યો, 1 વાગ્યા સુધીમાં એને ભણાવ્યો. ફાઇનલ યરમાં આવ્યો હતો. એમાં ફાઇનલ યરમાં અમુક મેથેમેટિક્સ એવું આવે કે જે જરૂર પડે તો ભૂલી ગયો હશે કે નહોતું આવડતું. એવી રીતે એણે એટલી ધગશ હતી ભણવાની. તો જ્યાં સુધી ટીચર ગમે એટલા સારા હોય કે ગમે તેવું સરસ એન્વાયરમેન્ટ હોય, એર કન્ડિશન ક્લાસ હોય, બધી ટેકનોલોજી હોય, રેકોર્ડેડ વિડીયોઝ હોય, સ્માર્ટ બોર્ડ્સ હોય, એ બધી છે ને ગૌણ વસ્તુ છે. પહેલામાં પહેલી વસ્તુ છે હંગરનેસ, ભૂખ. એ હોય તો થોડુંક આપીએ તો બહુ બધું ઉગે. એ ન હોય તો મારે ઘણા બધા ક્લાસમાં રોજ કહેવું પડે શાંતિ જાળવો, બોર્ડ પર ધ્યાન આપો, લખાવું છું એ લખો. એ બધું કોઈક વાર એવું થાય કે હું બાળ મંદિરના સ્ટુડન્ટને ભણાવું છું, એને ડિસિપ્લિનમાં રહેવાનું કહેવું પડે, વારાઘડીએ વાતો કર્યા કરે, કે બધું કંઈક જેને લક્ષ્ય લઈને આવ્યા છે એને ભણાવું છું. બરાબર. ઘરે જઈને એવો વિચાર હોય કે હું સેલરી શાની લઉં છું કે શાંત રહ્યો એની લઉં. તો ફ્રોમ વેરી ફર્સ્ટ ડે જો તમારે સારું ભણવું હોય તો આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે જે ભણીએ છીએ એ વેલ્યુએબલ છે કે નહીં. તો પહેલું કામ પૂરું. તમે જાતે બધું વેરીફાઈ કરી લેજો કે સીએ વેલ્યુએબલ છે કે નહીં. એમાં ઓપોર્ચ્યુનિટી કેટલી એ તમને થોડોક આઈડિયા આપી દીધો. બીજી બહુ બધી છે, આ તો ખાલી બેસિક વસ્તુ તમને સમજાવી. ઓકે. સીએ બનવા માટેની કોઈ ગોલ્ડન રૂલ કે તો એમ કહેશું કે આપણે એક ધારા લાગ્યા રહેવું. શું? એક ધારા લાગ્યા રહે. જે એક ધારા લાગ્યા રહે એ વહેલા કે મોડા થઈ જાય. બરાબર. નાની એવી નિષ્ફળતાથી નાસીપાસ નહીં થવા. નાની એવી
નિષ્ફળતાથી શું નહીં થઈ જવાનું? નાસી પાસ. એવું તો થાય, એવું માનીને ડબલ મહેનત કરવાની. મહેનત એવી હોય છે કે જેથી નિષ્ફળતા મળે ને ત્યારે એવો વસવસો ન રહેવો જોઈએ કે મહેનત નહોતી કરી. બીજું બધું ચાલે, માંદા પડી ગયા હતા, એક્સિડન્ટ થઈ ગયો હતું, ફલાણું થઈ ગયું, ટીપણું થઈ ગયું, બધું ચાલે. એવો વસવસો તો નહોતો રહેવો જોઈએ કે આપણે મહેનત નહોતી કરીને એટલે ના પાસ થઈ. આટલું ક્લિયર? આ બધી એવી વસ્તુ છે જે બુકમાં ક્યાંય લખાયેલી નથી હોતી, પણ આ જ કામની છે. ખ્યાલ આવે છે? થર્ડ, જે ક્વેશ્ચન્સ અને એનું હોમવર્ક એ તમને આપીએ, મારું બહુ લિમિટેડ હોમવર્ક હશે, તો પહેલાં આપણે મેથ્સને ફંડામેન્ટલી થોડું સ્ટ્રોંગ કરશું, કોન્સેપ્ચ્યુઅલી પાવરફુલ થશો, પ્રેક્ટિસ કરશું. આપણું ફાઇનલ ટાર્ગેટ એ છે કે 120 મિનિટમાં 100 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના. એક ક્વેશ્ચનને કેટલો ટાઈમ મળ્યો? બરાબર? ટાઈમ આપણને એટલો જ મળવાનો છે. પહેલાં બેસિક શીખવાનું. એક ક્વેશ્ચન સમજવામાં બોર્ડ પર આપણે 20 મિનિટ લાગે, 5 મિનિટ લાગે, 15 મિનિટ લાગે. એટલી બધી ટાઈમ્સ આપણને એક્ઝામમાં મળવાનો નથી. અહીંયા જેટલું ધીરે શીખશો એટલું સારું સમજાશે ને એટલે સ્પીડથી આપણે બનીશું. જ્યાં શોર્ટકટ મેથડ ટેકનિક છે એ તમને સમજાવી દેવામાં આવશે. ક્યુએ પાસ કરવું હાથી મારવાનું કામ નથી, બહુ સહેલું કામ છે. કઈ રીતે? 20 માર્કનું લોજિકલ રીઝનિંગ. કેટલા માર્કનું? 20. તમે મધ્યસ્થ બહુલક ભણ્યા છો? એટલે અહીંયા એ ચેપ્ટરનું નામ છે સેન્ટ્રલ ટેન્ડન્સી. 10 માર્ક એના. ચેપ્ટર 4 મેથેમેટિક્સ ઓફ ફાઇનાન્સ 14 માર્ક એના. કેટલા થયા? 20. આ 4 ને 2 6 ચેપ્ટર ભેગા કરો તો કેટલા માર્ક થશે? 44. જેને આપણી સ્કિલ પર ડાઉટ કર્યો હોય એને આપણે 50 લાવીએ તો પાસ થયેલા દેખાઈએ. તો વધ્યા 6. બાકીના 10 ચેપ્ટર ભેગા કરો તો 6 માર્ક નો આવે. બાકીના કેટલા ચેપ્ટર? 10 ચેપ્ટર ભેગા કરો. એમ તો વધારે છે પણ મેં 10 કીધા. એમાંથી કેટલા લાવવાના? ખાલી 6. તો તમારા ક્યુએ પાસ. હવે જે આપણે ભણીને આવ્યા છે ને એ જ સિલેબસ છે. બધા ગણ પરિચય ભણ્યા હતા, યોગ ગણ, છેદ ગણ, દમ ઓર્ગન, એક ચેપ્ટર એનું છે. 12માં વિધેય ભણ્યા હતા, તો વિધેય ને ગણ વાળું ભેગું છે. તો એક ક્લિયર. સમીકરણ ભણ્યા હતા, દ્વિઘાત સમીકરણ, સુરેખ સમીકરણ, એક ચેપ્ટર એનું છે, એ ભણીને આવ્યા છીએ. સમાંતર શ્રેણી ને સમગુણોત્તર શ્રેણી ભણ્યા હતા, બરાબર? તો એક ચેપ્ટર એનું છે. સંભાવના ભણ્યા છો? તો ભાવેશ સર તમને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એટલે સંભાવના વિતરણ ભણાવશો. તો આ બધું આપણે ઓલરેડી શું કરેલું છે? આપણે ખાલી ઇંગ્લિશમાં અને ડિફિકલ્ટી કેવી? CA ના લેવલ. બરાબર? 50 માર્ક સુધી પહોંચવું કોઈ મોટી વાત છે નહીં. ડિફિકલ્ટ કયું છે એ કહી દો. 65-70 પહોંચ્યા પછી 5-5 માર્ક પ્લસ કરવા ડિફિકલ્ટ છે. આવડવાની સેન્સમાં નહીં, 1 મિનિટ ને 10-20 સેકન્ડમાં જવાબ લાવવાની સેન્સમાં. ટાઈમ જ એટલો મળે. 120 મિનિટમાં કેટલા ક્વેશ્ચન? અમુક ક્વેશ્ચન એવા હોય 5-6 લીટીનો ક્વેશ્ચન હોય, વાંચી રહીએ, ઓપ્શન જોઈએ, વિચારીએ. બરાબર? એટલે જો તમે 70 માર્ક સિક્યોર કરી લ્યો પછી 75 પર જવું હોય ને તો 50 લાવવા જેટલું અઘરું છે. પછી 75 થી 80, 80 થી 85 એમ એ કોમ્પિટિશન ટફ છે. 50 લાવવા કે પાસ થવું, CA ને ખાલી એટલું જ પૂછે પાસ થઈ ગયો કે નહીં.
બીજું કોઈ કાંઈ પૂછે નહીં. એમાં કાંઈ ડૉક્ટરની જેમ ન લખ્યું ગોલ્ડ મેડાલિસ્ટ. ડૉક્ટરો લખે ને, કોઈ સીએની ઓફિસે લખ્યું ગોલ્ડ મેડાલિસ્ટ? નો. ફર્સ્ટ રેન્ક? નો. ટોપર ઇન ગુજરાત? નો. ખાલી સી. ડૉક્ટરને લખવું પડે કે આઈ એમ અ ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર. એ બધું ફોલ્સ માર્કેટિંગ છે. કયું માર્કેટિંગ છે? ફોલ્સ માર્કેટિંગ. ગોલ્ડ મેડાલિસ્ટ તો વાંચીને થયા હોય, પેટ ચીરીને થોડા થયા હોય. એ તો પછી ચીરવાનું છે, પ્રેક્ટિસ કરે ત્યારે. અને એ 20 વર્ષ કરે પ્રેક્ટિસ, પછી રિયલ ગોલ્ડ મેડાલિસ્ટ થાય. બરાબર ને? તે કાતર અંદર રહી જાય. ચાલો, તો આપણા કેટલા માર્ક છે? 47 to 45. સૌથી વધારે અગત્યના કેટલા માર્ક? 20. ચેપ્ટર 4 છે લોજિકલ રિઝનિંગના. એમાં એક તો ઉખાણા જેવું છે, બ્લડ રિલેશન. એટલે મમ્મીના, પપ્પાના, ભાઈની, ડોટરને આપણે શું કહેશું? એ ટાઈપ. એના કેટલા માર્ક? 5. તો આપણે એવું ભણશું કે 20માંથી બેડ મિનિમમ 18-19 માર્ક તો બધાને આવવા જોઈએ. અને ધીમે ધીમે ભણશો ને એટલે તમને લોજિકલ રિઝનિંગ ગમવા મળશે. કારણ કે બીજામાં એવું આવશે કે લોજિકલ રિઝનિંગ ગમશે જ. ચાલો, ક્લિયર આટલું? હવે જે આ 45 માર્ક છે ને, કયો મહિનો ચાલુ છે અત્યારે? જુલાઈની પહેલા, જુલાઈ એન્ડ પહેલા 50 માર્કનું તો કન્ફર્મ ફિનિશ થઈ જશે મારા દ્વારા અને ભાવેશ સર દ્વારા. એક્ઝામ ક્યારે છે? ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. રોજ ખાલી 5-10 MCQ બી સોલ્વ કરો. 5-10 MCQ માટે રિયલમાં એક્ઝામમાં પૂરી 15 મિનિટ નથી મળતી. એટલે આપણે આખા દિવસની કેટલી ફાળવવાની છે? ખાલી 15 મિનિટ. પણ એ 15 મિનિટ એવરી ડે ફાળવવી પડે. એવું નહીં કે સોમથી શનિ ને રવિવારે ફાળવી દઈશ. એવો કોઈ રવિવાર આવશે? એવો રવિવાર જ નહીં આવે. એવરી ડે કેટલી? એટલું જ મારું હોમવર્ક ગણો. 15 મિનિટ ફાળવો એટલે પૂરું. તો QAમાં જો તમે બિલીવ કરો તો 0 ચાન્સ છે કે ટોટલ 50 ના થાય. 0 ચાન્સ. બરાબર? બીજું એક, તેમ છતાંય તમને ન આવડતું હોય તો ભણવા માટે જેટલું તમે હેઝિટેશન રાખશો, એટલે સંકોચ રાખશો, એટલું તમને વ્યક્તિગત નુકસાન છે. મારી પાસે 10-12 વિદ્યાર્થી બેઠા હોય તો મને પર્સનલી ખ્યાલ હોય કે કોને શું ફાવ્યું, ન ફાવ્યું, આવડ્યું, ન આવડ્યું. મોટા ક્લાસમાં તમારી પાસે એક લાભ હોય કે તમે છુપાવી શકો. ક્યારેક પકડાઈ જાવ છતાં છુપાઈ શકો, એવું પણ થાય. પણ એ બધી ચાલાકીઓમાં નુકસાન અલ્ટિમેટલી તમને છે. હું તમને એ ફ્રીડમ આપું છું. 2 + 2 6 થાય કે 4 થાય એવું પૂછવાનું. બરાબર? એ મારું પ્રોમિસ છે. હું તમને એક પણ વાર તમારી ઇન્સલ્ટ થાય ભણવા બાબતે એવું કોઈ વર્ડ બોલીશ નહીં. ડાઉટ પૂછશો ત્યારે. નહીં ભણો તો ઘણું બધું ઇન્સલ્ટ થશે. રજા આપી દેશો કે જાઓ, પેરેન્ટ્સને બોલાવીને જાઓ, એન્જોય કરો. ડિસિપ્લિન મેન્ટેન ન થાય તો એ પણ થાય. પણ ભણવા બાબતે કોઈ પણ સંકોચ રાખવો. બરાબર? આ શૈલેષભાઈએ મેં તમને અદાણી વાળું એક્ઝામ્પલ આપ્યું ને, આખો સિલેબસ પૂરો થઈ ગયો ને પછી એ મારી પાસે આવ્યો, મને કે સર તમે બહુ સારું ભણાવ્યું પણ મને કાંઈ સમજાણું નહીં. મેં કીધું કેમ હવે? તો કે સર છે ને 7મા 8મા 9મા અમારે ત્યાં મેથ્સના ટીચર જ નહોતા. વાત એ સાચી છે. હજી પણ હું તમને કહું છું,
જો તમને મેથ્સ વીક હોય સરખામણીમાં, તો એના પાછળ તમે જવાબદાર નથી. નીચલા ધોરણમાં જેણે તમને ભણાવ્યું છે ને એ ટીચર જવાબદાર છે. સમજાય છે? નીચલા ધોરણમાં જેણે પણ ભણાવ્યું છે એ ટીચર જવાબદાર છે. તમારું ખાલી 5-10% કોન્ટ્રીબ્યુશન હશે. કદાચ એને ધગશથી ભણાવ્યું હોય, તમે ત્યારે એને સામાન્ય લીધું હોય. તો હવે આપણી પાસે સુધારવાનો મોકો છે. આપણી એક્ઝામ સપ્ટેમ્બરમાં નથી. ક્યારે છે? જાન્યુઆરી. તો બધું ડિટેલથી ભણશું, કોન્સેપ્ટ ક્લિયર કરીને ભણશું, મેક્સિમમ લેવલની પ્રેક્ટિસ કરશું. ફરીવાર કહું છું, તમારે 55% હતા કે 95 હતા, હવે કોઈ ફરક પડતો નથી. તમે કઈ કાસ્ટમાંથી આવો છો, કઈ કોમ્યુનિટીમાંથી આવો છો, ઊંચા દેખાવ છો, નીચા દેખાવ છો, કાળા દેખાવ છો, ગોરા દેખાવ છો, જેવા દેખાવ છો, અહીંયા રિઝર્વેશન નથી. અહીંયા માત્ર ને માત્ર સ્કિલની વેલ્યુ છે. કોની વેલ્યુ છે? સ્કિલની વેલ્યુ છે. ઓપન કેટેગરી, SC, ST, OBC દરેક બધા અહીંયા સમાન છે. 55% હતા, ઇટ્સ ઓકે. 95 હતા, ઇટ્સ ઓકે. તમે જે અચીવ કર્યું એના માટે એ તમારી સારી વાત છે. હવે જે મેળવવાનું છે એના ઉપર પૂરેપૂરું ફોકસ રાખવું પડશે. એક વાત આ ક્લિયર? ડાઉટ પૂછવામાં શરમાવું નહીં. અમારી ડ્યુટી છે કે તમને પ્રોપરલી ભણાવો. બરાબર? હું એ પીડામાંથી પસાર થયો છું. મારા ફાધરે, હું ભણતો ત્યારે એક સેમેસ્ટરની 60,000 ફી હતી. એવા 8 સેમેસ્ટર. અમને જે સર મેથ્સ ભણાવવા આવે એટલે કોલેજમાં તમારી બુક છે ને એથી ડબલ જાડી બુક હોય, 6 મહિનામાં પૂરી કરવાની એક સબ્જેક્ટ. એટલે એક મોટા સિનિયર સર હતા, આવે ક્લાસમાં, કોઈ પણ સહેજ પણ અવાજ કરે ને, ધીસ ચેપ્ટર ઇઝ ઇન યોર સેલ્ફ સ્ટડી. ચેપ્ટર પૂરો, નવું શરૂ કરી દે. એમ કરીને સિલેબસ પૂરો કરી દે. ક્લાસમાં કોઈ પણ અવાજ કરે, ઇન્ટેન્શનલી કરે કે ભૂલથી કરે, ખાલી શું કે ધીસ ચેપ્ટર ઇઝ ઇન યોર સેલ્ફ સ્ટડી. હવે સેલ્ફથી સ્ટડી કરવાનું હોય તો અમે ક્લાસમાં શું કામ આવીએ? આવું સેલ્ફ સ્ટડીમાં છે ને 8 સેમેસ્ટરમાંથી મોટા ભાગનો સિલેબસ તો મેથ્સના આમ જ પૂરો થઈ ગયો. સેલ્ફ સ્ટડી. બરાબર? પછી ઈશ્વરે એની ગોઠવણ કરેલી હોય. હોસ્ટેલમાં એક સ્ટુડન્ટ હતો, એ આ બધું સેલ્ફ સ્ટડી વાળું સેલ્ફ કરે જાતે. પછી એને એટલો બધો ઉત્સાહ, એને એક મેથડ આવડી જાય, બધા રૂમમાં જઈને પકડીને બધાને ભણાવે. ન ભણવું હોય એને પરાણે બેસાડે. એનું કામ શું છે કે જે સેલ્ફ સ્ટડીમાં આપ્યું હોય એની આખી હોસ્ટેલને ભણાવવાનું. પહેલાં એણે ભણવાનું, શીખવાનું, અને પછી બધાને પકડીને દાખલા ગણાવે. એક્ઝામના દિવસે મસ્ત બિંદાસ બેઠો હોય. શું કરવા? સેલ્ફ સ્ટડી તો બધું પોતે ભણાવી દીધું છે આખા ગામને. એણે એવું શીખવાડ્યું, કોઈને શીખવાડવાથી કે સમજાવવાથી કોઈ આપણાથી આગળ નથી જતું. આગળ આપણે જઈએ છીએ. આખા ક્લાસને કે બધી બેચને હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ, જેલસી વાળી નહીં. કોઈને શીખવાડવાથી કે કોઈને મદદ કરવાથી કે કોઈ પાસેથી મદદ માગવાથી બંને પાત્રને એક સહેજ પણ નુકસાન થવાનું નથી. એ ક્લિયર છે. તમારા ફ્રેન્ડ છે કે નથી, ડઝન્ટ મેટર. એ ભાઈ 5-10 રૂમમાં જઈને બધાને ભણાઈ આવે એટલે એને કેટલી વાર રિવાઇઝ થઈ ગયું? એને સહેલું પૂછાશે તોય આવડશે, અઘરું પૂછાશે તોય આવડશે. તો એ સારી સ્કિલ છે. તો એક એ ગુણ પણ ડેવલપ કરવો, હેલ્પ કરવા.
બરાબર? પૂછો, મને આવડે, તને આવડે છે, નથી આવડતું, ચાલ ભણાવી દો. ખ્યાલ આવે છે? કોઈ પૂછે કે સારામાં સારું શીખ્યા ક્યારે કહેવાય, તો શું જવાબ દેવા? સારામાં સારું શીખ્યા ક્યારે કહેવાય? આપણે જે શીખ્યા છીએ એ વધારે સરળ કરીને આપણે બીજાને શીખવીએ ત્યારે આપણે સારામાં સારું શીખ્યા કહેવાય. સારામાં સારું ભણાવ્યું ક્યારે કહેવાય? જેને આપણે ભણાવ્યું એ બીજાને એટલા જ સારા વેથી સમજાવી કે શીખવાડીએ કે તો મેં સારું ભણાવ્યું કહેવાય. બરાબર? આ બધા ફંડામેન્ટલ્સ છે જે આપણે પહેલા દિવસે ડિસ્કસ કરવાના, પછી રોજ આવું કંઈ હોય નહીં. તો દાખલા પછી દાખલો, એના પછી દાખલો ચાલે. તો ફંડામેન્ટલી કેટલી વાત કરી? 3. 50 માર્ક લાવવા ઇઝી. 6 ચેપ્ટર એ જુલાઈ પહેલાં પૂરા થઈ જશે. સૌથી વધારે મહેનત એમાં કરી લેવાની. અહીંયા 60 વિદ્યાર્થી બેઠા હોય કે 80 બેઠા હોય, 80 ને ક્યુએ ક્લિયર થઈ જાય જો આ વાત ઉપર પહેલાં તમારે ફેથ હોય તો. બરાબર? અને બીજું, આપણા માઇન્ડમાંથી, આપણી થિંકિંગ પેટર્નમાં છે ને ડાઉટવાળી પદ્ધતિ કાઢવાની. કંઈ પણ આવે કે આમ અઘરું એટલે પહેલાં આપણે સેલ્ફ ડાઉટ કરીએ. એનર્જી ક્યાં વાપરીએ? મારથી થશે કે નહીં, મારથી થશે કે નહીં, આ કરવું જ છે એના માટે હું શું કરી શકું, એમાં આપણી બુદ્ધિ ઓછી દોડાવીએ. અને શેમાં વાપરીએ? મારથી થશે, હું ગમે એમ કરીને કરીશ, એવો વિચારવાની પેટર્ન ડેવલપ કરવી પડે. ઘણાને એવું નેચરલી થઈ જાય. આ શૈલેષભાઈ જેવા વ્યક્તિને, શૈલેષભાઈને ફેલ થવાનો કોઈ સ્કોપ હતો? ફેલ થઈને જવું ક્યાં? થોરડી જઈને ખેતી કરવાની સ્કોપ હતો કોઈ? પ્લાન બી હતો જ નહીં. પ્લાન બી એક જ, ખેતી કરવાની. પપ્પા શું કરે? કેપિટલ છે, મૂડી નથી. મૂડી હોય તો જાતે રસોઈ ન બનાવવી પડે. તો પ્લાન બી નથી, એને નેચરલી પ્લાન એ ઈશ્વરે બધી ગોઠવણ કરી દીધી છે કે એની પાસે કોઈ ફેલ થવાનો ઓપ્શન જ નથી. એટલે ટ્રીમેન્ડસ મહેનત થતી હોય. તમારી પાસે 2-4 પ્લાન બી હોય તો મગજમાં એને રાખતા નહીં. જ્યાં સુધી તમારા માઇન્ડમાં પ્લાન બી તૈયાર હશે કે સી એ નહીં તો શું, તો એ નહીં જ થાય. કારણ કે આપણે સાયકોલોજીકલી તૈયાર છીએ કે આ નહીં તો આ તો છે. ખ્યાલ આવ્યો? આ નહીં તો આ તો છે. એક જ ઓપ્શન હોય ત્યારે આપણી મહેનત કેવી હોય? અનબિલીવેબલી હાઈ. બરાબર? તો તમે કોઈના કહેવાથી સીએ ભણતા હો, પોતાની ઈચ્છાથી ભણતા હો કે જે બી કરતા હો, તમે સારો નિર્ણય લીધો છે. પહેલાં એ વાત ઉપર બિલીવ કરો. અને એ બનશો તમે કોઈ લેવલે તો તમને 110% ફાયદો થશે. તમે તમારું ફેમિલીને આખું ભાગ ઉપર જશો. બરાબર? અને એવા બહુ બધા વિદ્યાર્થી છે જેના આ બધા ફીડબેક છે. 50% વાત તો સ્ટુડન્ટ દ્વારા જે અમને મળી હોય એ તમને શેર કરી. બરાબર? ગર્લ્સને પણ બહુ સારા સ્કોપ છે. સરથાણા અગ્નિકાંડ થયો હતો ને એ પહેલાં આપણી પાસે આવું સરસ ક્લાસ નહોતો. શ્રદ્ધા પરમાર કરીને એક વિદ્યાર્થીની ભણવા આવતી. તો મેં એને મેથ્સ પણ ભણાવ્યું, પહેલાં આઈટી વિષય પણ આવતો જે હું ભણાવતો. આઈટી હવે નીકળી ગયો છે. ઇઝી કરી દીધું ગવર્મેન્ટે સીએ થોડું સરખામણીમાં. 4 વિષય કાઢી નાખ્યા. ફાઇનલમાંથી 2, ઇન્ટરમાંથી 2.
4 ભણવાના જ નહીં. શ્રદ્ધા અત્યારે આઈસીઆઈસીઆઈ બેંકના HNI ડિવિઝનમાં કામ કરે છે. એટલે એવા બિઝનેસમેનને લોન આપે જેની કંપનીનું ટર્નઓવર 500 કરોડથી વધારે છે. કોને? એવા વ્યક્તિને લોન આપવાની જેનું કંપનીનું ટર્નઓવર કેટલું છે? 500 કરોડ. રાઈટ? આ ભણતરથી વ્યક્તિ ઓવરઓલ ડેવલપ થશે. સવારે ઉઠીને તમને ખબર છે કે મારે 2 કલાક પછી એવા વ્યક્તિને મળવાનું છે જેની કંપનીનું ટર્નઓવર 500 કરોડથી વધારે છે. ઇમેજિન કરો કે તમારે મેન્ટલી કેટલું પ્રિપેર રહેવું પડે. જેણે 500 કરોડની કંપની ઊભી કરી એને તમારે કન્વિન્સ કરવાનો છે કે અમારી પાસેથી લોન લ્યો. એ તમારા જેવા 200-500 ને રોજ નોકરી દેતો હોય એને તમારે કન્વિન્સ કરવાનો છે કે તમારે લોન કોની પાસેથી લેવાની? તો કે આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી લેવાની ને હું એની રિપ્રેઝેન્ટેટિવ છું. તો ત્યાં કોમ્યુનિકેશન, પર્સનાલિટી, બિહેવિયર, રિલેશન ડેવલપમેન્ટ, સ્કિલ બધું આગળ વધે. બરાબર? અને એટલે જ 2.5-3 લાખ જ સીએ છે 150 કરોડના દેશમાં. દર વર્ષે 20 લાખ નથી આવતા. બરાબર? એટલે આટલી ઊંચી અચીવમેન્ટ જોતી હોય તો મહેનત બીકોમ જેટલી નહીં ચાલે. સંઘર્ષ સારો હોય તો સફળતા એવી મળે. નહીંતર તો આ 18-20 લાખ લોકો દર વર્ષે જેમ આવે છે, દરેક ક્ષેત્રમાંથી એટલા આવે છે. દરેક ક્ષેત્રમાંથી એટલા આવે. આ ગવર્મેન્ટ નહીં, આખી દુનિયાની બધી ગવર્મેન્ટ ઇન્ડિયામાં આવીને કામ કરે ને તો એટલું નથી પૂરું થાય. એટલી પોપ્યુલેશન છે આપણી. ઉત્તર પ્રદેશની વસ્તી પાકિસ્તાનથી વધારે છે. રાઈટ? તમારે છે ને આપણી 2 બુક બનાવવાની. એક નાની ડિક્શનરી ટાઈપની. એક બુક કેવી બનાવવાની? નાની ડિક્શનરી ટાઈપની. અને એમાં છે ને આપણે મોસ્ટલી મેથેમેટિક્સનું આપણી ઘરની ડિક્શનરી હશે કે જે નવા વર્ડ આપણે શીખશું કે સમજશું એ એમાં લખશું. દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ડનો મિનિંગ અલગ થતો. માનો કે મેથ્સમાં આવશે પ્રોડક્ટ ઓફ 2 નંબર્સ. તો પ્રોડક્ટ એટલે આપણે આમ તો વસ્તુ ગણતા હોઈએ. પ્રોડક્ટ ઓફ 2 નંબર્સ એટલે 2 નંબરનો ગુણાકાર થાય. કમર્શિયલી તો પ્રોડક્ટ એટલે વસ્તુ થાય. મેથ્સ માટે પ્રોડક્ટ એટલે ગુણાકાર થાય. જેમ કેપિટલ ઇંગ્લિશ માટે કેપિટલ લેટર્સ છે, પાટનગર છે, ધંધા માટે મૂડી છે. બધામાં વર્ડ કયો યુઝ થાય? કેપિટલ. તો એવું આપણી સમજણ માટે આપણી મેથ્સની એક આપણી પોતાની નાની પોકેટ ડિક્શનરી જેવું હશે, જેથી આપણે 2 મહિને 4 મહિના શેમાં શિફ્ટ થઈ જઈએ? ગુજરાતી માધ્યમમાંથી ઇંગ્લિશ. અને થઈ જ જવાશે. બરાબર? આપણે બધા ઇંગ્લિશ બોલીએ જ છીએ પણ ગુજરાતી સાથે બોલીએ છીએ. ધીમે ધીમે ભણતા જઈએ એટલે આપણી હેબિટમાં આવી જાય. એમાં કાંઈ બહુ મોટી અઘરી વાત નથી. કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ છે? ઓકે. તો ખાલી રોજ શબ્દ વપરાય એટલે એ હવે આપણા માટે શું થઈ જાય? અને કોણ કલમ એવું કોઈ કહે? અને શું બોલે? વર્ષોથી પેન જ બોલે. જ્યારે પહેલી વાર પેન બોલી હશે ત્યારથી લઈને અત્યાર સુધી અને એર કન્ડિશન જ બોલીએ છીએ. ગુજરાતી બોલીએ તો મને ખબર ના પડે. ગુજરાતી બોલીએ તો ખબર ના પડે ને. બેન્ચ ને બેન્ચ બોલીએ, પાટલી પર બેઠા એમ તો કહેતા નથી. કાલે 2 બુક લાવવાની,
હોમવર્ક અને ક્લાસ વર્ક સાથે રહેશે, જેથી હોમવર્કની બુક ઘરે ન ભૂલાઈ જાય. એ બંને ક્યાં રહેશે? સાથે રહેશે. તમારે લાવવી જ હોય, પણ જે દિવસે ચેક કરવાનું હોય ત્યારે ભૂલાઈ જાય. મને સહેજ પણ શંકા નથી કે તમે હોમવર્ક નહીં કરો, પણ શું થાય, મારે જ્યારે ચેક કરવું હોય ત્યારે ભૂલાઈ ગયું હોય, પછી કેટલાને મારે ઘરે મોકલવા, એટલે એ તકલીફ થાય. ક્લાસ વર્ક હોમવર્ક કેવું રહેશે? સાથે રહેશે, જેથી એક બુક આપણે સાચવી શકીએ. એક નાની બુક ડિક્શનરી આપણી, જે નવા વર્ડ આવે એ એમાં મૂકવાના. હું કહું અને એડ કરો તો જ નહીં. તમને એમ લાગે કે આ મારા માટે નવું છે, લખી દો. આપણા માટે છે, મને બતાવવા માટે નથી. નહીં, એક લખાણ નહીં લખો તોય ચાલશે. તમારા 40,000 વેડફાઈ જશે. તમારા 40,000 ને જાન્યુઆરી સુધીનો સમય વેડફાઈ જશે. એની કિંમત તમને હોવી જોઈએ. 17-18 વર્ષની ઉંમર થશે હવે, એક કોમન સેન્સ ઘરેથી લાવવાની થોડીક. હું એમ કહું કે ભણવામાં ધ્યાન આપો, તો એ આપવું જોઈએ, એ કોમન સેન્સ છે. અને પાછું એના માટે હું આવું કહેવા નહીં લઉં છું, તો આપવું જ જોઈએ. ઝેરોક્સ લેવા જાઓ તો ધૂંધળી લ્યો, ઓલી સાઇનોસોફ્ટેક પેન લેવા જાઓ તો આમ લીટા કરીએ ને. તો કેટલા રૂપિયાની વસ્તુ છે, મેક્સિમમ કેટલાની, તો એ કેટલું ધ્યાન રાખીએ. અહીંયા કેટલા ભર્યા? કે ઠંડામાં બેસવાના નથી ભર્યા. જેના માટે ભર્યા છે એનું કંઈક કરવાનું, નહીંતર એ વેડફાઈ જાય. તો 5 રૂપિયામાં આટલું ધ્યાન રાખતા હોય, તમને ભાવતી વસ્તુ 10-20 રૂપિયાની ખાવા જાવ, પછી એક્સ્ટ્રા ન આપે તો ચાલે? ગર્લ્સને એના માટે વેઇટ કરીએ ને, છોડીએ 20 રૂપિયામાં તે. એ તો પહેલા જોશે ભાઈ. સમજી ગયા? ઓકે, કાલથી એક બુક ચેપ્ટર 1 ની ઝેરોક્સ કરતા આવી, જેની ટેક્સ્ટ બુક ન આવી હોય. એકમાં 2 પાના, પાછલા પર 2 પાના, એમ કરીને. બેતાળા નથી ને કોઈને? દેખાશે ને? એકમાં કેટલા પાના? 2, પાછળના પેજ ઉપર 2, એટલે એક પેપરમાં 4 પેજ આવી જશે. એવી રીતે કયા ચેપ્ટરની? પહેલા ચેપ્ટરની ઝેરોક્સ કરતા આવજો, બુક ના આવી હોય એને. પછી તમે થોડાક સમયમાં આવી જશે, એટલે પછી જરૂર નહીં પડે. એટલે મેં તમને એકમાં 2 પેજ કીધા. ઓકે, એક નાની બુક 50-100 પાનાની કે ડાયરી ડિક્શનરી માટે, ક્લાસ વર્ક હોમવર્કની એક બુક, બોર્ડ પર તમને જે લખાવું એ બધું લખી લેવાનું. સમય પૂરો થઈ ગયો હશે તો QR કોડ શેર કરીશ, તો એને સ્કેન કરીને પાછું ઘરે જઈને લખવાનું. બરાબર? 1/2 કલાક ભણાવું, 1 કલાક ભણાવું, કે 1 કલાક 20 મિનિટ ભણાવું, એટલો સમય તમારે ફૂલ અહીંયા ધ્યાન આપવું પડે. લાઈક અ ગેમ. બરાબર? એવું જ માનવાનું કે કોઈ ગેમ પ્લે થતી હોય તો ઇન્વોલ્વમેન્ટ વગર થાય. જ્યાં સુધી આપણને બધાને ફૂટબોલ ગ્રાઉન્ડમાં મૂકી દે, પછી આપણે બધા એકબીજા વાતો કરીએ, તો શું થાય? હારી જઈએ. આ એવું જ છે, જાન્યુઆરીમાં હારી જઈએ. અત્યારે ધ્યાન ના દઈએ તો. બરાબર? સાવ સીધી ને સરળ ભાષામાં સમજાય એવી રીતે આજનો ક્લાસ લીધો છે. કાલથી આપણે ભણવાનું સ્ટાર્ટ કરશું. મેં તમને જે માહિતી કીધી એ યાદ રાખવાની, બુક્સ લેતા આવવાની, ઝેરોક્સ લેતા આવવાની. કાલથી લખવાનું શરૂ થશે. તમને 2 વસ્તુ પેરેલલ ચલાવીશ, લોજિકલ રિઝનિંગ અને પહેલું ચેપ્ટર. જૂનના એન્ડ પહેલા લોજિકલ રિઝનિંગ પૂરું થઈ જશે. કેટલા માર્ક? 20. જુલાઈના એન્ડ પહેલા 50 માર્ક પૂરું થઈ જશે. પછી તમારામાં તાકાત હોય એટલી પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ મટીરિયલ એ મારી પાસે પુષ્કળ છે, તમને બધું ગ્રુપમાં શેર કરી દઈશ. બરાબર? મેથ્સમાં તમારે 35 માર્ક આવ્યા હોય
તો એટલો ભરોસો રાખજો કે ક્યુ એમાં પાસ થઈ જવાશે. 10 વાર પૂછવા આવવું પડે, પૂછવાનું. હું એના અલગથી પૈસા લેતો નથી. આવશો તો ખબર પડશે. અને આમાં એક સ્કેનર ફિટ કર્યું હોય, ભણાવીને પૂછે ને હવે કોઈ ડાઉટ એટલે સ્કેનરમાં દેખાય. ત્યારે નાટક નહીં કરવા. મને તો ખ્યાલ આવી જ જશે કે નાટક ભજવાઈ રહ્યું છે, એટલે હું 2-4 વાર હું મજા લઈશ કે ક્યાં સુધી ભાઈ ખેંચે છે. એને પહેલા પૂછે છે આવડી ગયું, એટલે તમે મેક્સિમમ ટ્રાય કરશે કે સરને ન ખબર પડે ને એ રીતે હા પાડું આવડી ગયું. હું એન્જોય કરીશ. પછી પૂછીશ. એવું કરવાનું નહીં. અમે 10 વર્ષથી મને છેતરવાનું જ પકડવાનું કામ હું કરું. મારું શું કામ? મને દાખલા તરીકે બાજુમાં કાલે એક બેન છે ને, એ મેં કીધું કે લખાઈ ગયું, કે હા લખાઈ ગયું. પછી મેં પૂછ્યું કે બતાવતો તો નહોતું લખ્યું. મેં કીધું બેસીને લખી લે. તો પણ બુદ્ધિ વાપરી. બીજા બધાનું હું ચેક કરતો હતો ત્યારે છાનામાના છટકી ગયા. મને તો યાદ છે કે કોણ છટકી ગયું. એક બેને બીજાની બુક લઈને મને બતાવી દીધી. પછી બહાર જઈને હસતા હતા, એ મને ખબર છે. પણ હવે તો એ બધા ધ્યાનમાં આવી ગયા. બરાબર. એટલે અમારું કામ 10 વર્ષથી એકનું એક છે. એટલે ધાર અમારી વધારે શાર્પ હોય. તમારે તો ખાલી તુક્કા લગાડવાના કે આમાંથી બચાય તો ઠીક, નહીં તો બીજો ટ્રાય કરો. બરાબર. એટલે એવું નહીં કરવું, એનાથી તમને નુકસાન છે. નથી કર્યું તો ઓનેસ્ટલી સ્વીકારી લો, નથી કર્યું